બિલાનું શરબત પીવાની ઉનાળામાં બહુ મજા આવે. બિલાના શરબત સિવાય બિલાનું જામ છે કે પછી બિલાનું અથાણું છે તે પણ સારું લાગે. આ બધું તો ઠીક છે, પણ ઉનાળામાં આઈસ્ક્રીમ મળે તો, અને એ પણ બિલાનો. તો બિલાના આઈસ્ક્રીમ સાથે હાજર છું હું કિંજલ જસાણી, અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં. તો મેં લીધું છે એક પાકેલું બિલ્લું અને તેને તોડીને અંદરથી ચમચીની મદદથી આ રીતે ગર કાઢી લીધો છે. આ ગર કાઢીને તેને પાણીમાં પલાળી રાખવાનો છે 15 થી 20 મિનિટ માટે, અને થોડું ચમચીથી કે હાથથી મસળી લઈશું. 20 મિનિટ પછી જે પણ રેસા ને બધું અલગ થયેલું છે તેને ગાળી લેવાનું છે. તો ગાળી લઈશું એક ગળણીની મદદથી, જેથી કરીને એકદમથી સ્મૂથ એવો પેસ્ટ નીચેની સાઈડ તૈયાર થઈ જશે તપેલીમાં. તો ગર ગળાઈ ગયો છે. તો હવે આમાં પાણીનું પ્રમાણ થોડું વધારે છે, તો તેને ગરમ કરી નાખશું અને એકદમથી થીક એવું આ ગરને તૈયાર કરીશું. થોડી વાર ગરમ કરીશું તો પાણીનો ભાગ બળી જશે અને સારો એવો ગર તૈયાર થઈ જશે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું. હવે એક તપેલીમાં લઈશું દૂધ અને આ દૂધને ગરમ કરવા માટે મૂકી દઈશું ગેસ પર. દૂધ ઉકળે ત્યાં સુધીમાં એક વાટકીમાં લઈશું કસ્ટર્ડ પાવડર. તમને કસ્ટર્ડ પાવડર નથી લેવો તો પણ તમે એને અવોઇડ કરી શકો છો. ત્યારબાદ લઈશું કોર્નફ્લોર. આ પણ તમે અવોઇડ કરી શકો છો. આ બંનેમાં એડ કરીશું થોડું ઠંડુ દૂધ અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેને એડ કરીશું ઉકળતા દૂધમાં. 1 થી 2 ઉભરા આવી જાય પછી કસ્ટર્ડ અને કોર્નફ્લોર વાળું દૂધ એડ કરી દઈશું અને દૂધને સારી રીતે ગરમ થવા દઈશું અને ચમચો સતત ચલાવતા રહીશું. હવે એડ કરીશું થોડી ખાંડ અને દૂધ થોડું થીક થાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. અગર તમે કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોર નથી એડ કરતા તો દૂધને એમ જ ઉકાળવાનું અને થોડું ઘટ થાય ને ત્યાં સુધી ઉકાળે રાખવાનું, જેથી કરીને તેમાં માવાનો ફ્લેવર પણ આવી જશે. તો આ રીતે થોડું થઈ ગયું છે ઘટ દૂધ. હવે દૂધને પણ બંધ કરીને સાઈડ પર મૂકી દઈશું ઠંડુ થાય ત્યાં સુધી. હવે ગર જે છે તે પણ ઠંડો થઈ ગયો છે અને દૂધ પણ ઠંડુ થઈ ગયું છે. હવે દૂધ અને ગર આ રીતે મિક્સ કરી દઈશું. મેં બધું દૂધ એડ નથી કર્યું, થોડું જ કર્યું છે. એક બિલામાં મેં 1/2 લીટર દૂધ એડ કર્યું છે. પછી ચોઈસ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. જ્યારે પણ મેં આ આઈસ્ક્રીમ બનાવ્યો ને ત્યારે મારા ઘરના બધા સભ્યોને બહુ જ ભાવ્યો હતો, કારણ કે બિલાનું જે ફ્લેવર છે તે શરબતમાં તો ચાખ્યો જ હતો, જામમાં પણ ચાખ્યો હતો, આઈસ્ક્રીમમાં પહેલી જ વાર હતો. તો ટેસ્ટ પણ સારો લાગ્યો અને હેલ્ધી પણ છે. હવે ઠંડુ થયેલું દૂધ અને જે જામ છે તેને એક ડબ્બામાં લઈ લીધું છે. હવે તેને ફ્રીઝરમાં 4 કલાક માટે રાખી દઈશું. 4 કલાક બાદ બહાર કાઢી લઈશું. જે પ્રોપર જામ્યું તો નથી પણ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું અને તેને બીટ કરી લેવાનું છે. 4 થી 5 મિનિટ માટે બીટ કરી લઈશું. હવે તેને ફરીથી ડબ્બામાં કાઢી લઈશું અને તેના પર એલ્યુમિનિયમ ફોઇલ લગાવીને ઢાંકણ બંધ કરીને તેને ફરીથી 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું. 8 કલાક બાદ ફ્રીઝરમાંથી બહાર કાઢીને જોઈ લઈએ. એલ્યુમિનિયમ ફોઇલ કાઢીને જોતાં સરસ એવો સેટ થઈ ગયેલો દેખાય છે. હવે એક સ્કૂપરની મદદથી આઈસ્ક્રીમ લઈ લઈશું અને તેને લઈ લઈશું એક સર્વિંગ બોલમાં. હવે જ્યારે પણ સર્વ કરીએ ત્યારે તેના પર લઈશું મધ અને થોડા ડ્રાય ફ્રૂટ્સ. તો આ બિલાનો આઈસ્ક્રીમ રેડી છે, જે હેલ્ધી પણ છે અને કંઈક યુનિક પણ છે. તો ઉનાળામાં જરૂરથી બનાવજો બિલાનો આઈસ્ક્રીમ.
ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.